તો ભાઈ અટાણે ભેહું દોવાઈ ગયું છે અને હવે રખડવા નીકળી ગયા છે. એટલામાં નજીક જ રખડશે, બહુ સેટા અટાણે ચરવા જાહે નહીં. ને ઘડીક વાર આપણે અહીંયા ચરશે, પછી ધારમાંથી વૈયા જાય. સામે ધાર દેખાય ત્યાં, પછી સાંજ સુધી ત્યાં જ ચરશે. પછી નીચે પાછા ત્યાં બાંધી દેવાના છે. ત્યાં જ ખીલા છે એ ધાર પાસે જ, એટલે આપણે પછી ત્યાં બાંધી દેવાના છે. અટાણે ઘડીક વાર અહીંયા રખડે છે આપણી ભેહું. અહીંયા તો બહુ ઝાઝો ટાઈમ નહીં ચરે, થોડીક જ જગ્યા છે, એટલે પછી ધારમાંથી વયા જાય ઉપર. હજી અડધી ભેહું તો વાં ખાય છે. હજી રૂંઢે આપણે નીણ કરી હતી 3 વાગે, એમાંથી ઓગઠ વધી હોય એ ખાય છે. જે જવાર નીણનો જે વધારો હોય એ અટાણે ખાય છે. એ ખાઈને અહીંયા આવે, પછી આ બધીને ઉપર જવા દેવાના છે. ઉપર છે સાંજ સુધી ચરશે, અંધારું થાય પછી બાંધવાના છે. તો ભાઈ હવે ઓલ્યું ભેહું પણ હાલી નીકળ્યું છે, એટલે આને હાલવા જવા દઈએ ધારમાંથી, ને બધી ઉપર જઈને ચરશે. હવે સાંજ સુધી ચરશે, અંધારું થાય ત્યાં સુધી, પછી બાંધી દેવું. અમે બકરા પણ આવી ગયા છે, એટલે ઘડીકમાં ભેહું ઉપર નહીં જાય. આજે હેઠિયું ચરશે, કેમ કે સામે બકરા હોય એટલે આપણી ભેહું ઉપર ન ચડે. ધારમાંથી હેઠિયું ચરવા માંડે, અને ધીમે ધીમે હાકીએ એટલે રોડની ઓલી સાઈડ વયું જાય, પછી ઓલી સાઈડ વર્ગી જાય ચરવા. અટાણે તો ભાઈ બધાને ધરાર હાકીને ધારમાંથી ચડાવ્યા, કેમ કે અમે બકરા હતા એટલે આપણી ભેહું બકરાથી બહુ ભડકે, એટલે ધરાર હાકીને ચડાવ્યા છે. અને હેઠા ચરે છે. આજે ઉપર નથી ચડતા, બકરા હતા એટલે રોડની પાસે ચરતા જાય છે. અને સામે ઓલા વળાંક લગી જાહે, પછી ત્યાંથી પાછા વળી જાહે. આ અમુક તો જે ધરાઈ રહ્યું જવાર ખાઈને એ તો ચરશે પણ નહીં, ખાલી હાલ્યું જ જાહે. જો ઓલી પણ રોડી ચડી ગઈ, એને હેઠી ઉતારવી જોઈએ. હજી અરજીઓ આમથી આવે છે રોડની હેઠેથી, એને આના ભેરિયું કરી દઈએ એટલે સરવા માંડી જાય. હવે હરખા સરવા વર્ગી ગયા છે. ધીમે ધીમે નોખા પડી જાય ને પછી જ બહુ સરે, બાકી ભેરા હોય તો હાલ્યા જ જાય. એકાબીજાની મોર હાલી જાય, ઓલી કે હું મોર જાઉં, ઓલી કે હું મોર જાઉં, એકાબીજાની સાઈડ કાપે. હવે આગળ જઈને જો પોળા પડી જાય તો હરખા ચરવા માંડે, બાકી આ વાહે છે એ વાહે ધીરે ધીરે ચરતા આવે છે, એમણે માલ્યા છે. તો હવે છેલ્લે અહીંયા સુધી આવી ગયા છે, પુલિયા સુધી. હવે અહીંથી પાછી વળી જાહે ઓટોમેટિક, વારવ્યું નહીં પડે, અને પાછું ઘર સુધી રખડતી જાહે, એટલે બાંધવાનું ટાણું થઈ જાય. અને અડધા ઓલી સાઈડ ગયા છે, એ પણ ત્યાંથી પાછા મળી જાય, એટલે સીધા બધાએ હવે ભેરા થઈને ઘર બાજુ હાલી નીકળશે. ને અંધારું થાય ત્યાં સુધી ચરશે અહીંયા, પછી સીધા બાંધી દેવાના છે. જો ઓલી સાઈડથી ઓલ્યું તો ઓર્યું વરડી પણ ગયું છે પાછું ધીમે ધીમે. બસ આ એટલા પાછા વળે એટલે સીધા ઘરે જઈને બાંધી દઈએ. પાછા મળીએ બીજા વિડીયોમાં.